તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે, કેટલા વાગ્યા ખબર? 3 વાગી ગયા મિત્રો. એના ટાઈગરના પણ લાંગા આવે જો મિત્રો, કરડો ટેસ્લા ના આવે ને એવા જો મિત્રો, એના દાંત જોઉં તમે ખાલી, ફાયર દાંત આવે કાપી નાખી કાયદેસર. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને અમે બધા ઉઠ્યા હતા 6 વાગે. તો ચા પાણી પીધો, ફ્રેશ થયા ને બ્લોગ ચાલુ કર્યો આપણે મિત્રો. માછલા પકડવાનો ઓઝો પણ આપણે મુકાવી દીધો છે ને અત્યારે મિત્રો છે ને સુરજ દાદા જોઉં રીતા માન માથે આવે છે. રીતા તો સ્ટાર્ટ થયું જ જોઉં, સરસ મજાના પક્ષી ઉડે કલ્લા ને સુરજ દાદા માથે આવે જ ધીમે ધીમે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં નવા હોય તો. ને બેલ આઇકન છે ને ઓન કરી દેજો, એટલે તમારા ફોનમાં છે ને નોટિફિકેશન આવી જાય હું નવો વિડીયો અપલોડ કરું તો મિત્રો અત્યારે સવારમાં બનવાનો છે આગળ નાસ્તો. જો લીલા મિરચા ને ધાણા ને ટમેટા ને બધું કાઢી લીધું છે મારા ભંડારી એ આગળ આવીએ. શાક કાપવા ગયા છે, સવારમાં રોટલી બનાવી નાખી મસ્ત મજાની. જો એક નંબર રોટલી બનાવી નાખીશ. તો સૂલો હજી તો હળગેશ, ગરમ હવા આવે છે ને અહીંયા બધા બેઠા છે અમારા બાપુજી ને બધા જર્સી વર્સી પહેરીને. ને મિત્રો અમારા ભરતભાઈ છે એ ઘરે ગયા છે, એની સગાઈ થઈ ગઈ તો એની વાઈફને કાંઈક એક્ઝામ હતી, પરીક્ષા કેવાકની, એ પરીક્ષા દેવાની છે તો એ ભાઈ વયા ગયા છે. પાછા આવે કે આવે ને કોને ખબર, એવું છે બધું. તો મિત્રો આજે બગાનો નાસ્તો બનાવવાનો છે. જો આ બગા કટિંગ કરીને ગયા છે મારા અરવિંદભાઈ. જો હવે મિરચા ને ધાણા ને આગળ લીંગડીમાં વાટવાનું છે. જો આવા ધાણા ને બધું કટિંગ થયા છે મિત્રો. મિરચાનું કટિંગ ચાલુ થઈ ગયું મિત્રો. મિરચા આગળ કાપીને પછી એને વાટવાના છે. તો મિત્રો મિરચા સાથે આવી ગયું લસણ ને આ આવી ગયું નિમક. જો હવે ધોકો લઈને ધબધબાટી બોલાવવાનું, બાફણ બનાવવાનું છે એટલા માટે. જો હવે એ આગળ વટાઈ જાય ને પછી એનું બાફણ બનાવવાનું છે આપણે અહીંયા ચૂલે. સાની કેટલી ગરમ થઈ ગઈ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણો નાસ્તો બની ગયો છે. જો બગાનું બાફણ બનાવ્યું ને રાતે ખીમો બનાવ્યો તો દોડીનો તો ખીમો પણ છે ને સાથે રોટલી પણ છે. જો બધા બેઠી ગયા છે નાસ્તો કરવા. અમારા નાનજી મોટા બેઠા છે, અમારો બાપુજી બેઠા છે ને બધા ફરતા બેઠી ગયા છે. તો હવે નાસ્તો કરી લઈએ બધા. બહુ સરસ મજાના સવારના કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા છે મિત્રો. તો બધા નાસ્તો કરી લે ફટાફટ. તો મિત્રો અત્યારે દિવસના વાગે 10:30 અને આપણે માછલા પકડવાનો ઓઝો ઉપાડી લીધો. ઓઝો એમાં કેટલા માછલા આવ્યા, બધી થોડા આવ્યા છે. હાથે ઉપાડી લીધું એટલા માછલા આવ્યા. એક ઝીરો આવ્યો છે મિત્રો ને એક હેકરો આવ્યો છે. તમે જો આ હેકરો છે ને ક્યારેક આવે મિત્રો. કેવો છે અદ્ભુત, યુનિક છે ને, મસ્ત, કંઈ ઘટે નહીં. તો મિત્રો અમારી સંગાતીની બોટ આવી અમારી બાજુમાં. હાલ હવે ભાઈ બાટલો લે ભાઈ, અમારો ફાયરનો બાટલો આવે છે મિત્રો, કંઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે છે ને તે અમારે ઓઝો ખેંચતા થોડોક ઓઝો ફાટી ગયો તો એનું હિવવાનું કામકાજ ચાલુ છે. ને અમારા સેટની બોટ આવી હતી, થોડોક સામાન દેવાનો હતો. ફાયરના બાટલા છે ને આ વાયરલેસનો ડટ્ટો છે બોલવાનો. જો આવી રીતના ચેનલ હોય ઓલામાં રેડિયામાં, એને શું કહેવાય, વાયરલેસ કહેવાય. ચેનલના મારીને આમાં બોલવાનું, વાતચીત કરે એ લોકો બધા ટંડેલ. આ ફાયરના બાટલા આપ્યા છે તો આને કાંઈક હવે રાખવાનો જુગાડ કરવો પડશે.
અને રાખવા પડે. બધી બોટમાં અત્યારે ફાયરના બાટલા આવી ગયા. કાંઈક થયું હોય અકસ્માત, આગ બાગ લાગી હોય ને તો આ ફાયરના બાટલા વચ્ચે ઓલાવા થાય એટલા માટે. તો મિત્રો આવી રીતના કંઈક માલ આવ્યો છે આજકેલે. આ 1-0 આવ્યો છે. જો મિત્રો એના દાંત જોવો તમે ખાલી, ફાયર દાંત આવ્યો, કાપી નાખે કાયદેસર. જો કરડી જાય એટલે ઉપાડી લઈએ. અત્યારે થોડાક બગે આવ્યા છે ને આપણે દેશી કેસલિયા ને એવું બધું મિક્સમાં આવ્યું છે. આવા કેસલિયા અને ઓટો રિક્ષા અને બધી. આ એક કળો આવ્યો મિત્રો. કળો તો તમે જોયો તો કેવો હોય, જો જનાવર જેવો મિત્રો. આ ખવાય, ખાટી ન હોય તો ખવાય, બાકી ન ખવાય. પાણીમાં ફેંકી દીધો. તો મિત્રો બધો માલ શૂટિંગ થઈ ગયો. આ તો પપ્પુ બધું ધોઈ નાખ્યું. જો આવી રીતના બધો થોડો થોડો માલ આવે છે. ઓલા ભાઈ અમારે અંદર બરફ કાપે છે અને મારા બાપુજી ઊભા છે. ભાઈ માલ માગીએ એટલે માલ અહીંથી અંબાવીએ. ને અમારા અરવિંદભાઈ છે બપોરનું જમવાનું બનાવે છે. જો મસાલો અત્યારે પાકે છે મિત્રો. હું બનાવવાનું છે આજે ડાય લાગીશ. ડાય બનાવવાની છે મિત્રો. ડાય છે ને કા ડાય છે તો મિત્રો. ડાય આજ બપોરે જમવામાં ખાવાની છે. આ બાટલાય બાંધવાના છે. એક પાછળ બાંધવાનો છે, એક આગળ અહીંયા કોવે બાંધવાનો છે. 2 કોવે એક બાંધવાનો છે. કપડાં હજી ધોવાના બાકી છે. આગળ એને કપડાં ધોઈ નાખું પહેલાં. માલ બાલ બધો હસવાઈ જાય પછી કપડાં ધોઈ નાખું. તો મિત્રો અત્યારે તો લુગડા ધોઈને ઉકાવું. અહીંયા છે ને હાથે લુગડા ધોવા પડે મિત્રો. આવી રીતના બોરિંગ બાંધીને પેલા પાણીમાં નાખી દઈએ. 1-2 દી રહેવા દઈએ, ધોવાઈ જાય. પછી મીઠા પાણી લીસ આવી. હા ભંડારી કેમ છે? લે એને મરી ગયો તો એને. મારો બાપુજી શૂટિંગ કરે છે મિત્રો મોબાઈલ પકડીને. તો આવી રીતના ઉકળી દેવાના. પછી એને દોરીથી ટાટ બાંધી દેવાના એટલે ઉડે નહીં. माला बंदे नहीं जाका जाका देखे हाले बंद कर दो हाल हाल. તો મિત્રો એક બાટલો મેં અહીંયા બાંધી દીધો છે. હવે બીજો બાટલો છે એને આગળ બાંધવાનો છે. જો કેવી રીતના બાંધો. સાડા મોટું બંધાણો છે મિત્રો. દોરગીઓથી પવનનો હેઠો પડે નહીં તો સારું, રામકાણી થાય. તો મિત્રો બીજો બાટલો પણ અહીંયા આપણે બાંધી દીધો છે. ને આપણા કપડાં પણ ધોઈને ગયા છે. 2 જોડી મારા હતા ને 1 જોડી મારા બાપુજીના હતા. તો જો કપડાં ધોઈને ઉકવી દીધા છે ને બાંધી પણ દીધા. જોઈ બાંધવા પડે એટલે છે ને મિત્રો પવનના ઉડે નહીં એમ. થોડો થોડો પવન છે અત્યારે મિત્રો. જો જમવાનું પણ બની ગયું. અત્યારે ચૂલો થઈ ગયો આવું ખાલી. પછી ઘડીક રહીને જમીએ. હજી તો 12માં પણ વાર છે. તો મિત્રો આ આવી ગયો આપણું બપોરનું જમવાનું. પવન છે થોડો થોડો. બેઠી ગેસ ફરતા ફરતા જમવા. તો મિત્રો અત્યારે પાછો અમે આગળ ઓછો ઉપાડ્યો. ત્યારે કેટલા વાગ્યા? 1:30 વાગ્યા. 2 વાગે ઉપાડવાનો હતો. તે ઝાડુ આવી ગયા. 1 વાગે ઉપાડી લીધો. તો હવે આમાં થોડાક મેસલે બધી આવ્યા. આમાં ડેટકી ને બેટકી ને બધું મિક્સમાં છે. કાળો ટાઈગર એક આવ્યો. કાંઈ ઘટે એક નંબર મસ્ત મજાનું. એના ટાઈગરના પણ લાંગા આવે જો મિત્રો. કરડો ટેસ્ટલા ના આવે ને એવા જો. એટલે પગો આવે ને એમાં આગ ઉખેડ છે મિત્રો. તો હવે માલ વીસી લઈએ મિત્રો આપણે ફટાફટ. તો મિત્રો અત્યારે આવી ગયો સાંજનો ચા. તો બધા ચા પીએ છે. અત્યારે વાગી ગયા 3. અરવિંદભાઈ ચા બનાવે તો બધા ચા પીવા. લો મિત્ર ચા પીવા. તો બધા બેઠા છે. મોટા અહીંયા પીશ. મારા ટેન્ડર કેબિનમાં પી ચા પી લઈએ બધા. તો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા 5:30.
ને અમારા અરવિંદભાઈ રોટલા ઘડે છે. હા, એક અમારે કામ આવી ગયું છે અચાનકથી, તો હવે આમાં ઓઝામાં કંઈક ફેરફાર કરવાનો છે. હું કરવાનું છે કંઈ ખબર નથી. એટલે 5:30 વાગી ગયા છે. જો રોટલા બોટલા ઘડ્યા છે. હવે આમાં કંઈક સેટિંગ પકડાવવાનું છે, મેસલા પકડવાનું. હવે અમારા ટેન્ડલ આવીશ, હું કેસ જોઈએ. તો મિત્રો અત્યારે ઓઝાનું કામકાજ ઉઠાવી લીધું છે અમારા પાયલોટોએ. અમારા 4 મહાન પાયલોટો બધા આવી ગયા છે. અમારા ટેન્ડલે આવી ગયા છે. અમારા ટેન્ડલે નવું સેટિંગ કર્યું છે ઓઝામાં માછલા પકડવાનું. હવે કેમ સેટિંગ થાય છે જોઈએ આપણે. પછી દબાટી બોલાવવાનું ચાલુ કરી દીધું. રોક. તો મિત્રો અત્યારે 6 વાગ્યાનો ચા આવી ગયો છે. અમારા હાથું ને બધું જોવું તમે, ભંગાર જેવા હાથું થઈ ગયા છે. મેં ઓછો ઉપાડવાનો ટાઈમ થઈ ગયો. તો મિત્રો જો અત્યારે વાયર ભરે છે મારા અરવિંદભાઈ ને મારા બાપુજી. જો આવી રીતના વાયરો આવે તો અમે ચા પી લઈએ ગાયકા ફટાફટ. તો મિત્રો આગળ હોલ ઉપાડ્યો. જો અત્યારે કેટલા વાગી ગયા, 6:40 થઈ ગઈ. તો આવી રીતના કંઈક મેસલે આવે છે. બધી છે, બગા છે, પછી પરસૂન છે, આ ઓલા પોપટિયા છે, પછી કળો એક આવે મોટો. જો મિત્રો આ કેટલો મોટો કળો. ઓક્ટોપસ છે, ટાઈગર ઝીંગા છે. જો ટાઈગર, જો ટાઈગર જ્યારે ઓલું કરે ને ત્યારે હેઠા ઉડે ઠેકડા મારે ને. આ ઝીણી ઝીણી કેસલી છે, બધી ફેંકી દેવાની છે, મોટી થઈ જાય. જો ટાઈગર આવે મિત્રો. નરસિંગાને છે આમાં બધું થોડું થોડું મિક્સમાં. બેસન લઈને આગળ શૂટિંગ કરવાનું છે. હે જો મિત્રો થોડુંક આમાં સેટિંગ પકડાવવાનું છે ને પછી આગળ હોલ મુકાવી દેવાનો છે. સુરજ દાદા કંઈક આવી રીતના છે. બાજુમાં 2 બોટું છે, કેટલી મસ્ત છે. જો વાવ, નાઈસ. તો મિત્રો સાંજનું જમવાનું બનાવવા માટે અમારા ભંડારી આવી ગયા છે માછલા લેવા, એનું ટોપિયો લઈને. એમાં જો આ સાંજનું જમવાનું છે અમારું, હજામ ખાવાના છે. જો ગોતે જ માછલા. તો મિત્રો જો અત્યારે રાતનું દરિયામાં કેવું હોય, જો આવી રીતના વ્યૂ હોય રાતનું. જો કેટલી બોટ છે. જો ફરતી પર લાઈટું છે. જો તમને એમ કે દરિયામાં અંધારું થઈ જાય. ના અંધારું ન થાય મિત્રો. જો લાઈટું સાંદામાં જો કાંઈ ઘટી નહીં. મસ્ત મજાના બધા બેઠા છે. અમે જમવાનું બને અમારું, શાક બાકી જાય એટલે પછી જમ્યું. જો અહીંયા બધા બેઠા છે શાંતિથી. તો મિત્રો અત્યારે આવી ગયા જમી સાંજનું જમવાનું જમવા. જો બાજરાનો રોટલો છે મિત્રો, ને આ આવી ગયું આપણું શાક. આ મિત્રો છે ને આને હજામ કહેવાય, આને હજામ કહેવામાં આવે મિત્રો. જો કેટલું સરસ મજાનું બન્યું છે. તો હવે આગળ જમી લઈએ મિત્રો. જમીને પછી ઘડીક આરામ કર્યું તો હોલ ઉપાડવાનો ટાઈમ થઈ જાય. અત્યારે કેટલા 8:30 વાગી ગયા છે મિત્રો. જો તો હવે જમીને પછી આ ઘડીક આરામ કરીએ. તો હવે જમી લઈએ મિત્રો આપણે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10. મેં આગળ હોલ ઉપાડ્યો માછલા પકડવાનો. આમાં એકલી દોડી જ આવી મિત્રો. જો ઓલા નાના ઝીંગા આવે ને, લાલ દોડી, અને છે ને મિત્રો લાલ દોડી કહેવાય. જો આ એકલી જ આવી. જો બીજા કોક માછલા દેખાય છે, બાકી વધારે લાલ દોડી જ આવી. જો બધા ચાંદિયા કરે છે રાતના. આ જો મારા બાપુજી રેનકોટનું પાટલાણ પહેર્યું છે, જર્સી બરસી પહેરી માછલા શૂટિંગ કરે છે. હું પણ હવે માછલા શૂટિંગ કરવા બાંધી જામ. કેમ કે આમાં કેટલા વાગી જાય ખબર મિત્રો?
રાતના 9-10 વાગી જાય. 10 શું 11-12 વાગી જાય. 1 કલાક 2 કલાક વહી જાય. જો શૂટિંગ કરીએ ને ત્યાં જો એક કળો પણ આવે મિત્રો, ત્યાં આગળ પાણી ફેંકવો પડીએ. ઓલો ખીલકોડી છે, આખો ધક્કો મારો તો હે એને આમ ઓલું કરો તો આગળ બતાવું તો મને. જો મિત્રો આ છે ને મિત્રો ખીલકોડી આવે. જો આ ખીલકોડી લાગી જાય ને આપણે, એનો કાંટો લાગી જાય ને તો એનું ઝેર સડે. આપણે ઝેર એવી રીતના સડે કે જેટલા વાગે કાંટો 10 વાગે કાંટો લાગ્યો હોય ને તો પાછો કાલ આખો દી હોય જાય ને કાલ રાતના 10 વાગે એનો ઝેર ઉતરે. એ આ ખીલકોડી છે. આની બહુ ખાસથી ખાસ ધ્યાન રાખવાની ખીલકોડીની, એનો કાંટો ન લાગે. પેલો વીસી કાઢે ને વીસી, સેમ ટુ સેમ એના જેવી ફિલિંગ આવે. કાંઈ હોવાય દે નહીં કે કાંઈ બેહવાય દે નહીં ને એમાં વેદના જ થાય તમને જા લાગે ને એટલા હાથમાં ને બધીમાં એવી. તો મિત્રો આપણે માલ શૂટિંગ કરી નાખીએ હવે. તો મિત્રો અત્યારે હવે આપણે આવી ગયા છે આપણી ઓફિસમાં. 11 વાગી ગયા તો સુવા માટે આવી ગયા. મારી બાજુમાં અમારા અરવિંદભાઈ હતા જ ભંડારી. અહીં મારી બાજુમાં મારા બાપુજી હોય, અહીં જો બેઠા બીડી પીવા મિત્ર. અત્યારે બીડી પીસ બોલો 11 વાગે. મારા નાનજી મોટા છે ને એ મશીન રૂમમાં બધું ચેક કરવા ગયા છે, બધું પાણી નાખવાને ટાંકીમાં ને. હવે આજે સુઈ જાઉં, પાછું મારું પોર આવી ગયા રાતે જાગવાનો, એટલા માટે હવે સુઈ જાય ઘડીક. કોઈ પાછું રાતે ઘડીક જાગવું પડીએ આપણે, પોર આવી જાય એટલા માટે. તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે, કેટલા વાગ્યા ખબર? 3 વાગી ગયા મિત્રો. 1-1.5 વાગ્યાનો બેઠો હતો, અત્યારે 3 વાગી જાય. 4 વાગ્યા સુધી મારો વારો છે બેઠવાનો. પછી એક ખલાસીને ઉઠાડી લઈ, પછી એ બેઠીએ ને હું સૂઈ જાય. વારા પર તહેવારો બધા એમ બેઠીએ ને રાતના 3 વાગે આકાશમાં તારા જોતો હતો, દરિયાનો વ્યૂ જોતો હતો, કંઈ ઘટે નહીં, શાંત વાતાવરણ. આમાં તમને બોટો દેખાતી હોય આજુબાજુ બધી, આકાશમાં તારા દેખ્યા છે કે જો દેખાય મિત્રો, ખૂબ દેખ્યા છે. આમાં ફોનમાં કંઈ દેખાતું નથી. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.